ગુજરાતમાં નકલીનો ખેલ પૂરો થવાનું નામ નથી લેતું. નકલી જજ, નકલી વકીલ, નકલી ડીવાયએસપી, નકલી ડોક્ટર, નકલી પીએમઓ, નકલી ઘી, નકલી શાકભાજી, બધું જ નકલી. તો અસલી શું? વિશ્વાસ કરવો તો કોના પર? ત્યારે સુરતમાં બોગસ ડોક્ટર બનાવવાના કૌભાંડ મામલે તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. દિવસે ને દિવસે બોગસ ડોક્ટર અંગે મળતા નવા સમાચાર હવે વધુ ચોંકાવતા નથી. ત્યારે એસઓજીએ માનવ જીવન સાથે ચેડા કરતા અજીત અખિલેશ મહેતા નામના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં ખૂણે ખૂણે બોગસ ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં પરબમાં અજીત મહેતા નામના બોગસ ડોક્ટરે એસઓજીને ઝડપી પાડ્યો છે. સુરત એસઓજીની પકડમાં આવેલા ઝોલાછાપ ડોક્ટર પોતાનું ક્લિનિક ખોલીને લોકોને દવા આપી સારવાર કરતો. ત્યારે એવી સંભાવના છે કે તેણે નકલી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હોય, જેમાં બોગસ ડોક્ટર છેલ્લા 1 વર્ષથી પરબ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 8માં મહાવીર નામે ક્લિનિક ચલાવતો. ત્યારે સ્વાભાવિક છે કે પાછલા 1 વર્ષમાં તેણે આસપાસના વિસ્તારમાં દર્દીઓનું સાચું કે ખોટું નિદાન પણ કર્યું હોય. માનવ જીવન સાથે ચેડા કરતા આ નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે. યોગ્ય ડિગ્રી વગર, યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મહેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ, જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીત કુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઈસમ હાજર મળી આવેલ. તેઓની પૂછપરછ કરતા તેઓ બાર સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય. તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય. તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ 18,188નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, વર્ષ દરમિયાન કેટલા બોગસ ડોક્ટર સુરત જિલ્લા એસઓજીએ પકડા છે? વર્ષ દરમિયાન કુલ 5 બોગસ ડોક્ટરો એસઓજી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે. સાહેબ, આમાં કોઈ રિપીટ કરું કે જે પકડાયો એને ફરીથી બીજી જગ્યાએ ચાલુ કર્યું હોય? ના, હાલ તો અમારે ધ્યાન ઉપર સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ.